જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં એક મહિલા સાથે લગ્નની લાલચ આપી તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે 8 મહિના સુધી તેના સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જામનગરની એક યુવતીનો શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા સાથે પરિચય થયો હતો। આરોપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરનાવી ખાતરી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા અને આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદ અનુસાર આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સરકારી આવાસ પાછળની આવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો। આશરે 8 મહિના સુધી દુષ્કર્મ આરોપીને લગ્ન કરવાની પણ આશરે 8 મહિના બાદ આરોપી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને આખરે યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાતા સી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેસના તપાસ અધિકારી PINP ડાભીની ટીમે આરોપીની ધરપકડ કરી છે। આરોપીની વધુ પૂછપરછ કરવા તેમજ રિમાન્ડ મેળવવા માટે કાયદેકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે। ગત તારીખ 1/8/2026 રોજ જામનગર સિટી ડિવિઝન હેઠળના CTC પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી દ્વારા આરોપી જે છે ફરિયાદી સાથે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમને લગ્નની લાલચ આપી ખોટા વચનો આપી શરીર સંબંધ બાંધેલ હોય તેવો ગુનો CTC પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલો હતો। સદરનો ગુનો BNS કલમ 69 અને 351(3) મુજબ નોંધવામાં આવેલો હતો। સદરનો ગુનો નોંધાતા આ કામના આરોપી જે છે યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા રહે મચ્છરનગર જામનગરના હોવાની તુરંત અટક કરવામાં આવેલા હતા। અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા તેમના રિમાન્ડ મંજૂર થયેલા હતા। સદુ રિમાન્ડ અન્વયે હાલ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। ના, હાલ એ તપાસ પર છે। આશરે 1/11/2025 થી 7/7/2026 એટલે આશરે 6 મહિના જેવા 6 મહિનાથી પણ વધારે સમયથી આ બંને એકબીજા સાથે સંબંધ